क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરતની સુરત બદલવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હીરાનગરી ગણાતા સુરતના મુગટમાં એક હીરો જડવામાં આવ્યો, જેને ડાયમંડ બુર્સ નામ આપવામાં આવ્યું. આ ડાયમંડ બુર્સના આરંભથી હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સમૂળગી બદલાઈ જશે એવી આશા રાખવામાં આવી હતી. જોકે શરૂઆતમાં નિરાશા મળી. થોડાક સમય પહેલાં આ ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટેનો એક એક્શન પ્લાનનો અમલ પણ કરવામાં આવ્યો. આ ડાયમંડ બુર્સ સુરતના ડ્રીમ સિટીમાં છે, જેનું આખું નામ છે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી. 700 એકરની જમીન પર આખો પ્રોજેક્ટ પાર પાડવામાં આવી રહ્યો છે. અત્યારે તો ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સ જ છે, જેની ચમક વધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જોકે એ સિવાય પણ આ ડ્રીમ સિટીમાં ઘણા બધા નવા પ્રોજેક્ટ આવશે, બલકે એને ભારત બજારમાં કન્વર્ટ કરવામાં આવશે. આ બજાર ખરેખર તો B2C અને B2B ઇન્ટરનેશનલ ટ્રેડ હબ બનશે. B2C એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, એટલે કે ગ્રાહકો સીધા જ અહીં ખરીદી કરી શકે, અને B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ, એટલે કે વેપારીઓ પણ અહીં ખરીદી કરી શકશે. એટલે કે રિટેલર્સ અહીંના હોલસેલર્સ પાસેથી માલ સામાન ખરીદી શકશે. થોડાક અઠવાડિયા પહેલાં જ હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય અને નીતિ આયોગ બંને એના માટે મંજૂરી પણ આપી દીધી હતી, જેના પછી આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ગુજરાતના શહેરી વિકાસ વિભાગે 50 કરોડ રૂપિયાનું ભંડોળ પણ ફાળવી દીધું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી વિશ્વના નકશામાં સુરતની ચમક ખૂબ જ વધશે. વિશ્વના વેપાર સાથે એના તાણાવાણા વધારે મજબૂત થશે, જેનાથી રિટેલ અને હોલસેલ વેપાર માટે સુરત મહત્ત્વનું સિટી બની જશે, જ્યાં સમગ્ર દેશમાંથી જ નહીં પરંતુ આખી દુનિયામાંથી લોકો ખરીદી કરવા માટે આવશે. આ ડ્રીમ સિટી ભવિષ્યમાં દુબઈના લક્ઝરી રિટેલ માર્કેટ અને ચીનના ગુઆંગઝોના હોલસેલ માર્કેટનું કોમ્બિનેશન હશે. રિટેલ અને હોલસેલ બંને વેપાર અહીંથી થશે. અત્યારે દુબઈ અને ગુઆંગઝુ એમ બંને માર્કેટ્સમાં ખરીદી કરનારાઓ સાવ અલગ જ અનુભવ કરી રહ્યા છે. આ બંને જગ્યાઓએ લક્ઝુરિયસ રિટેલ અને લક્ઝરી બ્રાન્ડ્સ મળી રહે છે. હવે આ તમામ બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ સુરતમાં પણ ઉપલબ્ધ રહેશે. તમે દુબઈ મોલની આ તસવીરો જુઓ. ડ્રીમ સિટી માટે આ મોલથી પ્રેરણા મેળવવામાં આવી. આ મોલમાં ગુચી અને પ્રાડા સહિત 200થી વધારે બ્રાન્ડ્સ છે. અહીં અનેક પ્રકારની સુવિધાઓ શોપિંગના અનુભવને ખૂબ જ ખાસ બનાવે. સુવિધાઓની વાત કરીએ તો જોવા માટે ઘણું બધું છે, જેમ કે એક્વેરિયમ અને અંડર વોટર ઝૂ છે. એ સિવાય આઈસ રિંક પણ છે. અહીં હિસ્ટેરિયા નામની એક ડરામણી જગ્યા પણ છે, એટલે કે તમે અહીં પરિવારની સાથે ગયા હો તો મજા આવી જાય, આની ફૂલ ગેરંટી. દુબઈના મોલ વિશેના વિડીયો કદાચ તમે જોયા પણ હશે. હવે ચીનના માર્કેટની પણ વાત કરીએ. ગુઆંગઝુ એના સ્પેશિયલાઇઝ હોલસેલ માર્કેટ્સ માટે જાણીતું છે. આ પ્રાંતમાં 1000 કરતાં વધારે હોલસેલ માર્કેટ્સ છે. અહીંથી જ મોટા પાયે નિકાસ કરવામાં આવે છે. અહીં કપડાના અનેક માર્કેટ્સ છે. એ સિવાય અહીં ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, ફૂટવેર, લેધર પ્રોડક્ટ્સ, રમકડા, હોમ ડેકોર, ફર્નિચર, ઘડિયાળ, એક્સેસરીઝ, કોસ્મેટિક પ્રોડક્ટ્સ અને સાથે મશીનોના પણ હોલસેલ માર્કેટ્સ આવેલા છે. ગુઆંગઝુને દુનિયાની ફેક્ટરી કહેવામાં આવે છે. અહીંથી આખી દુનિયામાં પ્રોડક્ટ્સની નિકાસ થાય છે. ખાસ વાત એ છે કે આખી બહુમાળી બિલ્ડિંગમાં એક જ પ્રોડક્ટની જુદી જુદી વેરાયટી મળી રહે છે. એટલે કે એવી બિલ્ડિંગ કે જ્યાં માત્ર ને માત્ર જીન્સ જ વેચાતું હોય. આ માર્કેટ હોલસેલર્સનું હબ છે. દુબઈ અને ગુઆંગઝુ વિશે વાત કરવાનું કારણ એટલું જ છે કે સુરતમાં એનું કોમ્બિનેશન જોવા મળશે. તમને ખ્યાલ જ હશે કે સુરત ડાયમંડ અને ટેક્સટાઇલનો હબ છે. એટલા માટે અહીંના ભારત બજારમાં ડાયમંડ અને કાપડના વેપારને સ્વાભાવિક રીતે મહત્ત્વ આપવામાં આવશે. એ સિવાય આ ભારત બજારમાં ઘણું બધું ખાસ રહેવાનું છે. ભારત બજારમાં અનેક મોલ અને લક્ઝરી સ્ટ્રીટ્સ રહેશે. આ લક્ઝરી સ્ટ્રીટ્સમાં માત્ર ને માત્ર લક્ઝરિયસ પ્રોડક્ટ્સ જ વેચાશે. ઉપરાંત અહીં આર્ટિસન વિલેજ પણ હશે, જ્યાં પરંપરાગત કારીગરો તેમની કલાત્મક પ્રોડક્ટ્સ પણ રજૂ કરશે. અહીં એક મ્યુઝિયમ અને કેટલીક રેસ્ટોરન્ટ પણ રહેશે. અહીં હોલસેલના વેપાર માટે અલગ જ બ્લોક્સ રહેશે. વેપારીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને
વેરહાઉસીસ પણ અહીં જ ઉપલબ્ધ રહેશે. સુરતના સ્ટેશન કે એરપોર્ટ પર પગ મૂક્યા બાદ ત્યાંથી અહીંના ડ્રીમ સિટી સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે એનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવશે. અહીં હેલિપેડ પણ ઊભા કરવામાં આવશે. સુરતનું આવું ભવ્ય વેપાર હબ શરૂ થવાના કારણે એનો પ્રચાર તો થવાનો જ છે. એના માટે પણ પ્રયત્નો કરવામાં અત્યારે આવી રહ્યા છે, જેના માટે ફેશન શો અને શોપિંગ ફેસ્ટિવલ્સનું આયોજન કરવામાં આવશે. હવે આ સમગ્ર પ્રોજેક્ટનો વિચાર કેવી રીતે આવ્યો એની વાત કરીશું. સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સૌથી પહેલાં સુરત ઇકોનોમિક રિજનનો કોન્સેપ્ટ વિકસાવ્યો હતો, જેના પર ખૂબ વિચાર કરવામાં આવ્યો. આખરે એના પરથી જ આ ડ્રીમ સિટી પ્રોજેક્ટનો અમલ કરવાનો વિચાર કરવામાં આવ્યો. મૂળ વિચાર સુરત ડ્રીમ સિટીને આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું કેન્દ્ર બનાવવાનો છે. આ પ્રોજેક્ટનો અમલ થશે એટલે સુરતવાસીઓને સીધો ફાયદો થશે. તેમને ધંધા રોજગારની વધારે તકો મળશે. વેપાર હબથી બનવાથી મોટી સંખ્યામાં લોકો સુરતમાં આવશે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટને સીધો ફાયદો થશે. વળી કહેવાય છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતમાં ભોજનનો સ્વાદ માણવા મળશે તો લોકો વારંવાર અહીંયા આવશે, જેનાથી સુરતની ઇકોનોમીને ખાસું એવું બૂસ્ટ મળશે. સુરત બાદ હવે અમે સનાતન ધર્મ વિશે વાત કરીશું. બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં સનાતનની વિચારધારાને બિરદાવવામાં આવી છે, જેના કારણ વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.